નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપણું હાર્દિક સ્વાગત છે। ધોરણ છે 9 સામાજિક વિજ્ઞાન, પાઠ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો। બરાબર છે। ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ગુજરાત ઉગ્ર રાષ્ટ્રવાદી ક્રાંતિઓ, પછી ગુજરાતમાં ઉગ્ર રાષ્ટ્રવાદી ક્રાંતિઓ, તો ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એના પ્રેરણાતા કોણ હતા? તા કે વાસુદેવ બળવંત ફડકે। આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એમાં વાસુદેવ બળવંત ફડકે છે એ આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એના પ્રેરણાતા હતા। ત્યાર પછી ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ, બરાબર છે, સુખદેવ રાજગુરુ, પછી સરદારસિંહ રાણા, રોશનસિંહ વગેરે બધાએ, ખુદીરામ બોઝ, મદનલાલ ઢીંગરા, ચંદ્રશેખર આઝાદ, લાલ બાલ ને પાલ, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ, બરાબર છે કે આ બધાય જે ભારતની રાષ્ટ્રીય ચળવળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો। પછી ત્યાર પછી લોકમાન્ય ટિળકે તો ત્યાં સુધી કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને મેળવીને જ હું રહીશ। આ ઉપરાંત ભારતમાં પણ અને ભારત બહાર પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ હતી। ત્યાર પછી આપણે જોયું તો ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, કે ગુજરાતમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ શરૂઆત કોણે કરી હતી? કે ગુજરાતમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે અરવિંદ ઘોષ, બરાબર છે કે ગુજરાતમાં જે સશસ્ત્ર ક્રાંતિ છે એના ચાલુ કરનાર અરવિંદ ઘોષ હતા। તે પડદા પાછળ હતા અને પાછળથી તેના ભાઈ છે બારેન્દ્ર ઘોષ છે હંમેશા આગળ પડતો ભાગ ભજવ્યો હતો અને તેને દક્ષિણ ભારતમાં ખૂંદી વળ્યા। ત્યાં છોટુભાઈ અને અંબુભાઈ પુરોણી છે એને મળ્યા હતા। ત્યાંથી આગળ જતા નર્મદા પાસે જાય છે ત્યારે એને સકરિયા સ્વામી મળે છે। એ 1857માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે હતા, બરાબર છે। આ ઉપરાંત ગુજરાતમાં જે આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી, બોમ્બ બનાવવાની ઘટનાઓ વગેરે પુસ્તકો છાપવામાં આવતી હતી, સાબુ બનાવવાની રીત, પછી ગુલાબ કિસ્સાઓ, કસરત, બરાબર છે, આવી પુસ્તિકાઓ છાપી અને એમાં બોમ્બ બનાવવાની ઘટનાઓ લખેલી હતી અને ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી। એમાં પાછળથી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ ચલાવવામાં આવતી હતી। એટલે ગુજરાતમાં ઘણા બધા ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાણા હતા। સરકારે એની તરફ ઘણા બધાય વિરોધ, અત્યાચાર પણ એના પર કર્યા, પણ આ લડત ઝૂકી નહીં અને છેવટે સરકારને લાગ્યું કે દમણનો દોરો ચાલી શકશે એમ નહીં। એ આપણે ગુજરાતમાં જોયું હતું। એ પછી વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, આજે આપણે જોવાનું છે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ। વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે કે ભારતમાંથી અંગ્રેજોને, બરાબર છે કે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટે અથવા અંગ્રેજોના ગુલામીમાંથી ભારતના જે છે અંગ્રેજો છે એ ગુલામ કરતા હતા, એટલે કે એનાથી મુક્તિ અપાવવા માટે વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ ચલાવવામાં આવી। એટલે કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે, ભારતમાં જે ક્યાં ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એનો ઉદ્ભવ થયો અને વિદેશમાં પ્રસરી, એટલે કે ક્યાં? ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, ફ્રાન્સ, રશિયા, બર્મા, મલેશિયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, આ બધેમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એનો વેગ મળ્યો હતો। અને આ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એવા કયા ક્રાંતિકારીઓ મહત્ત્વની ભૂમિકા ભજવી વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં? કે વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હતા એમાં સરદારસિંહ રાણા, બરાબર છે, વીર સાવરકર, પછી મદનલાલ ઢીંગરા, લાલા હરદયાલ, બરાબર છે, મહેન્દ્ર પ્રતાપ, રાજા મહેન્દ્ર પ્રતાપ, ચંપકવરણ પિલાઈ, ઉધમસિંહ, અબ્દુલ, બરાબર છે કે મૌલાના અબ્દુલ શૈકત અલી, આ બધા જે ક્રાંતિકારીઓ હતા એ વિદેશમાં રહી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ કરતા હતા। અને આ વિદેશમાં કેવી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ તો તેના વિશે આપણે જોઈએ કે વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ, બરાબર છે કે વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ છે કે એમાં શું થયું હતું કે વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિથી ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને શું વેગ મળ્યો? બરાબર છે કે વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ તેથી ભારતમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એને વેગ મળ્યો। અને શું થયું? વેગ મળ્યો એટલે કે ભારતમાં, બરાબર છે કે ક્રાંતિકારીઓ છે એને ભારતમાં જે ક્રાંતિકારીઓ છે અને વેગ મળ્યો અને ઇંગ્લેન્ડથી જે છુપી રીતે રસોઈયા છે એના બિસ્તરામાં, બરાબર છે, પિસ્તોલો છે એ હિન્દુસ્તાનમાં ભારતમાં મોકલવામાં આવતી હતી, બરાબર છે કે વેગ મળ્યો। અને ઇંગ્લેન્ડથી જે છુપી રીતે રસોઈયાના બિસ્તરમાં જે ઇંગ્લેન્ડથી જે તલવારો છે, બોમ્બ બનાવવા છે, બોમ્બો મોકલવામાં આવતા હતા,
અને ત્યાર પછી જે આમાં ક્રાંતિકારી છે એનો વિકાસ થયો અને ત્યાર પછી શું થયું ત્યાં કે 1907 બરાબર છે કે 1907 અમેરિકાના જે કેલિફોર્નિયામાં છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગની સ્થાપના કરવામાં આવી. બરાબર છે કે 1907 અમેરિકાના જે કેલિફોર્નિયા છે એમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગની સ્થાપના કરવામાં આવી અને લાલા હરદયાલે આને શું નામ આપ્યું? ગદ્દર પાર્ટી. બરાબર છે, ગદ્દર પાર્ટી એ છે સંસ્થાએ એનું નામ આપ્યું. અને આ ગદ્દર છે એ 4 સામાયિક સપ્તાહમાં શરૂ કરવામાં આવ્યું અને તેમાં તારકનાથ અને કેદારનાથ, બરાબર છે, કેદારનાથ છે એ એમાં જોડાયેલા હતા, કતાર ખાન છે એમાં જોડાયેલા હતા. તો આ રીતે છે વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી હતી. ત્યાર પછી શું થયું કે જર્મનીમાં ચંપક રમણ પિલાએ, જર્મનીમાં ચંપક રમણ પિલા છે એણે શું કર્યું? હિન્દી રાષ્ટ્રીય સ્વયં દળની સ્થાપના કરી. બરાબર છે કે હિન્દી રાષ્ટ્રીય સ્વયં દળની સ્થાપના કરી. આ ઉપરાંત તાત કે મહેન્દ્ર પ્રતાપે, બરાબર છે કે મહેન્દ્ર પ્રતાપે રાજાએ શું કર્યું? તાત કે હિન્દી રાષ્ટ્ર કોંગ્રેસમાં કામચલાઉ સરકારની સ્થાપના કરી અને એમાં ઘણા બધા સભ્યો છે એ જોડાણા. હિન્દી રાષ્ટ્રીય કામચલાઉ સરકાર છે એની સ્થાપના કરી. અને જર્મનીમાં સ્ટુઅર્ટ ગાર્ડના બાગમાં, જર્મનીમાં બરાબર છે બાગ સ્ટુઅર્ટ ગાર્ડ બાગમાં શહેરમાં એક આંતરરાષ્ટ્રીય જે સભા યોજાણી, પરિષદ યોજાણી અને એમાં મેડમ ભીખાઈજી કામાએ સૌ પ્રથમ પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. એટલે પરદેશની ધરતી ઉપર સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ કોને ફરકાવ્યો? તો મેડમ ભીખાઈજી કામા. યાદ રાખજો કે પરદેશ છે એની લડત, પરદેશની ધરતી ઉપર સૌ પ્રથમ જો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર હોય તો કોણ છે? મેડમ ભીખાઈજી કામાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ ઉપરાંત કે ચંબક રાજા મહેન્દ્ર પ્રતાપ છે, મહેન્દ્ર પ્રતાપે પોતાના જે શાહીવાળા સિક્કા, સોનાના સિક્કા છે એ રશિયન જાર શાહને મોકલ્યા અને એમાં એમ લખ્યું હતું કે અંગ્રેજોમાંથી સંબંધ તોડી નાખો, અંગ્રેજો પરથી સંબંધ તોડી નાખો. અને અંગ્રેજો વિરુદ્ધ ઘણા બધા કાયદાઓ, કાનૂનો, ઘણા બધા પુસ્તકો છાપવામાં આવ્યા અને ઠેર ઠેર સભા સરકસો કાઢવામાં આવ્યા અંગ્રેજો વિરુદ્ધ. બરાબર છે, એટલે કે આ વિદેશમાં આવી ક્રાંતિકારી પ્રવૃત્તિથી ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એને ઘણો બધો વેગ મળ્યો. આ ઉપરાંત આ બધા ક્રાંતિકારીઓ છે કે જે આ ક્રાંતિકારીઓ હતા એ કેટલા વર્ષથી? 18 થી 24 વર્ષના યુવા વર્ગો જ આ ક્રાંતિકારીમાં જોડાણા હતા. 18 થી 24 વર્ષના ઉંમરના જે આ ક્રાંતિકારીઓ છે એ ક્રાંતિકારીઓમાં જોડાયેલા હતા. આ ક્રાંતિકારીઓ છે એ પોતે બ્રિટિશરોને હિન્દુસ્તાનમાંથી કાઢી નાખવા માટે વિવિધ, બરાબર છે કે વિવિધ જે અસંખ્ય જે ઘણા બધાએ કાયદા, ઘણા બધાએ, બરાબર છે કે ઘણા બધાએ છે કાયદાઓ છે એ ઘડી કાઢ્યા હતા અને હિન્દુસ્તાનને અંગ્રેજો છે એને કાઢી નાખવા માટે ઘણા બધા પગલાં ભર્યા. આવા ઘણા સાહસો કર્યા અને આવા સાહસોથી ઘણીવાર છે આવા ઘણા અઘરા સાહસો કરે છે અને આ અઘરા સાહસોથી ઘણીવાર તે પકડાઈ જાય તો એ ડર રાખ્યા વગર, બરાબર છે, હસ્તે મુખે છે એ પોતે પોતાનું બલિદાન આપવા માટે તૈયાર થઈ જતા અને ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ એવા ઊંચા ગગનભેદી નારા બોલે અને તે હસ્તે મુખે પોતે પોતાનું બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે. તો આ ક્રાંતિકારીઓએ, ભારતના જે ક્રાંતિકારીઓ છે એને આ નવી પ્રેરણારૂપ આપી છે. એટલે કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ આ રીતે ચાલતી હતી. ત્યાર પછી હવે આપણે જોઈએ કે માર્લો મિન્ટો સુધારો. ત્યાર પછી આપણે જોઈએ માર્લો મિન્ટો સુધારો. ક્યારે? કે 1909. માર્લો મિન્ટો સુધારો છે એ 1909માં, બરાબર છે કે માર્લો મિન્ટો સુધારો છે એ 1909માં. તો આમાં શું થયું કે આ સુધારામાં, બરાબર છે કે માર્લો મિન્ટો સુધારામાં છે એમાં શું થયું હતું કે જ્યારે બંગાળાના ભાગલા પડ્યા હતા કે ભાગલા પાડો અને રાજ કરો, બરાબર છે કે ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને અંગ્રેજોએ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે વૈમનસ્ય ઊભું કર્યું હતું, બરાબર છે કે જે વૈમનસ્ય ઊભું કર્યું હતું એ આ યોજના હતી.
બરાબર છે કે વૈમનસ્ય ઊભું કરવા માટે આ યોજના ઘડી હતી ક્યારે તાત કે 1906માં જ્યારે મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી ત્યારે. અને આમાં શું મળ્યું તાત કે હિન્દુ મુસ્લિમ ધર્મનો વડા કોણ હતો? આગા ખાન. એટલે કે આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોને અલગ પ્રતિનિધિત્વ મંડળ છે એ કોને મળ્યું? તાત કે અલગ પ્રતિનિધિત્વ મંડળ છે વાઇસરો કોણ હતા? મિન્ટો હતા. એ મિન્ટોને મળ્યું. અને ત્યારે હિન્દી વજીર કોણ હતા? તાત કે હિન્દી વજીર મોરલો. બરાબર છે કે હિન્દી વજીર કોણ હતો? મોરલે. એના વચ્ચે જે સુધારા થયા એને માર્લો મિન્ટો સુધારા તરીકે ઓળખાય છે. અને 1909માં આ સુધારો થયો હતો. તો આપણે લખી શકીએ કે ભાગલા પાડો અને રાજ કરો નીતિથી અંગ્રેજોએ હિન્દુ મુસ્લિમો મુસલમાનો વચ્ચે જે વૈમનસ્ય ઊભું કરી આ યોજના ઘડી ક્યારે? 1906માં. અને આના આગા ખાને મુસ્લિમ ધર્મનો વડો કોણ હતો? તાત કે આગા ખાન. તાત કે આગા ખાનના નેતૃત્વ નીચે મુસલમાનોને અલગ પ્રતિનિધિત્વ આપવાની માંગણી કોને મળી? માર્લો મિન્ટોને મળી. અને હિન્દુ વજીર કોણ હતા? તાત કે હિન્દી વજીર બરાબર છે કે હિન્દી વજીર કોણ હતા? તાત કે મોરલો હતા. અને આ વચ્ચે જે સુધારા વધારા થયા બરાબર છે કે સુધારા વધારા થયા એને માર્લો મિન્ટો સુધારા છે એ કહેવાય છે. તો માર્લો મિન્ટો સુધારામાં શું થાય કે ભાગલા પાડો અને રાજ કરો નીતિથી અંગ્રેજોએ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે વૈમનસ્ય ઊભું કર્યું હતું આ યોજના ઘડી ક્યારે? તાત કે 1906માં. અને આમાં મુસ્લિમ વડો છે એનો આગા ખાનના નેતૃત્વ નીચે મુસલમાનોને જે અલગ પ્રતિનિધિત્વ મંડળ છે આપવામાં આવ્યું હતું એ માંગણી કોને? માર્લો મિન્ટોને મળી. અને તે વખતે હિન્દી વજીર કોણ હતા? માર્લો હતા. એના વચ્ચે જે સુધારા વધારા થયા 1909માં બરાબર છે કે માર્લો મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ગાંધીજીનું આગમન. પછી શું થયું કે ગાંધીજી છે એ ભારતમાં આગમન થાય છે. તો ગાંધીજીનું આગમન એટલે કે ગાંધીજી છે વકીલાત કરવા માટે ક્યાં ગયા હતા? દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેને કાળા ગોરાઓ છે એનો ભેદભાવ કે અન્યાય થતો જોયો હતો. આથી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જે કાળા ગોરાની રંગભેદની નીતિ છે બરાબર છે કે વિરુદ્ધ એને આંદોલનો કર્યું અને આ આંદોલનમાં તે સફળ થયા. બરાબર છે કે આંદોલનમાં સફળ થયા અને સફળ થયા પછી તે ભારતમાં આવ્યા. ક્યારે આવ્યા ભારતમાં? તાત કે 1915 કે ગાંધીજી ભારતમાં ક્યારે આવ્યા? તાત કે ભારતમાં ઈસવીસન 1915માં આવ્યા વકીલાત કરીને. ભારતમાં આવ્યા બરાબર છે કે ભારતમાં આવ્યા અને ત્યાં ભારતમાં એના બે ગુરુ
કે ભારતમાં આવી અને રાજકીય ગુરુ છે એ ગોપાલકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ છે એ શ્રીમદ રાજચંદ્ર. એ ગાંધીજી છે એના રાજકીય ગુરુ પૂછે તો આપણે યાદ રાખવાનું કે ગાંધીજી છે એના રાજકીય ગુરુ કે રાજગોપાલચારી, બરાબર છે. ગાંધીજીના રાજકીય ગુરુ છે રાજગોપાલચારી અને આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર. એને મળ્યા, બરાબર છે. અને એને મળી અને એના નેતૃત્વ નીચે આખા ભારતમાં ખૂંદી વળ્યા. આખા ભારતમાં ખૂંદી વળ્યા ત્યારે તે ભારતની વિવિધ પ્રજાઓ છે એનો આખા ભારતમાં ખૂંદી વળ્યા અને ભારતની જે પ્રજાઓ છે હિન્દુઓનો અભિપ્રાય મેળવ્યો અને તેને જાણ્યું કે હિન્દુસ્તાનનું ગરીબી હોવાનું કારણ છે કેવું ગણ્યું કે અંગ્રેજોએ હિન્દુઓ પર કરેલું શોષણ, કે અંગ્રેજો છે હિન્દુ ઉપર આર્થિક શોષણ કરતા હતા, તેથી હિન્દુસ્તાનનું ગરીબીનું તેને કારણ ગણ્યું અને બ્રિટિશરો છે કે આ બ્રિટિશરો છે એને ભારતમાંથી હાંકી કાઢવા માટે, બરાબર છે, તેને યોગ્ય પગલાં ભર્યા. કે ગાંધીજી છે, બરાબર છે, કે ભારતમાં આવી અને તેને શું કર્યું કે ભારતમાંથી આવી અને તે ખૂંદી વળ્યા, બરાબર છે. અને આ ખૂંદી વળ્યા ત્યારે તે ભારતમાં આવ્યા અને એના બે ગુરુઓ હતા કે એ પણ આપણે યાદ રાખી કે ગાંધીજીના રાજકીય ગુરુ, ગાંધીજીના રાજકીય ગુરુ રાજગોપાલચારી અને આધ્યાત્મિક ગુરુ પૂછે આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્ર હતા, બરાબર છે. કે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? પ્રશ્ન એક એક વાક્યમાં પૂછાય તો યાદ રાખવાનો કે રાજકીય ગુરુ રાજગોપાલચારી, બરાબર છે. કે રાજકીય ગુરુ કોણ હતા? કે રાજકીય ગુરુ છે ગોપાલકૃષ્ણ ગોખલે, સોરી, કોણ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે. ગાંધીજીના રાજકીય ગુરુ છે ગોપાલકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર હતા. એના આવ્યા એટલે કે એના માર્ગદર્શન હેઠળ આખા ભારતમાં ખૂંદી વળ્યા અને હિન્દીઓનો અભિપ્રાય મેળવ્યો અને જોયું કે હિન્દુસ્તાનનું જે ગરીબી હોવાનું કારણ છે કોને ગણ્યું? કે અંગ્રેજોએ, બરાબર છે, કે હિન્દુઓ પર આર્થિક રીતે એનું શોષણ કર્યું, એટલે કે ભારતની ગરીબીનું મૂળ અંગ્રેજો હતા. તેથી તેને ભારતમાંથી જે બ્રિટિશરો છે એને હાંકી કાઢવા માટેના પગલાં ભર્યા, એટલે કે ગાંધીજીનું આગમન. હવે ત્યાર પછી આવે છે રોલટ એક્ટ, એ જોઈએ. ત્યાર પછી આવે છે રોલેટ એક્ટ. રોલેટ એક્ટ 1919માં, બરાબર છે. તમને એમ પણ પૂછાય કે ટૂંકનોંધ લખો રોલેટ એક્ટ, બરાબર છે. પ્રશ્ન પૂછાય અથવા ટૂંકનોંધ પૂછાય કે રોલેટ એક્ટ છે એના વિશે ટૂંકનોંધ લખો, તો આપણે લખી શકીએ કે રોલેટ એક્ટ છે, બરાબર છે, કે બ્રિટિશરોએ ઇંગ્લેન્ડના, બરાબર છે, કે ભારતમાં બ્રિટિશરોએ ઇંગ્લેન્ડના જે કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે આ રોલેટ એક્ટ છે 1919માં ઘડ્યો અને આ કાયદા મુજબ, બરાબર છે, કે 1919માં ઘડ્યો અને આ કાયદા મુજબ ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓ છે, બરાબર છે, એના ઉપર દમન ગુજારવાથી, બરાબર છે, કે દમન ગુજારવા માટે આ કાયદો છે ઘડી કાઢવામાં આવ્યો. અને આ કાયદો છે વાણી સ્વતંત્રતા અને વ્યક્તિ સ્વાતંત્રતા છે એને હણી નાખતો હોવાથી આ કાયદો છે ને એને કાળા કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે. કે રોલેટ એક્ટ છે, બરાબર છે, ભારતમાં જે બ્રિટિશરો છે એ અંગ્રેજો, બરાબર છે, કે જે બ્રિટિશરો છે એ ઇંગ્લેન્ડના જે કાયદા પ્રધાન રોલેટ એક્ટ છે એના નેતૃત્વ નીચે રોલેટ એક્ટ 1919માં ઘડ્યો. એમ પણ પ્રશ્ન પૂછાય કે રોલેટ એક્ટ કાયદો છે ક્યારે ઘડવામાં આવ્યો? તો 1919માં આ રોલેટ એક્ટ છે કાયદો ઘડવામાં આવ્યો. અને આ કાયદા મુજબ શું થાય કે ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓને દમન ગુજારવાથી, બરાબર છે, એ માટે આ કાયદો ઘડી કાઢવામાં આવ્યો. અને આ કાયદો છે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય હણી નાખતો હોવાથી
આ કાયદાને કાળો કાયદો પણ કહેવાય છે. ગાંધીજીએ કાળો કાયદો કહ્યો છે. અથવા એમ પણ પ્રશ્ન પૂછાય કે રોલટ એક્ટ કાયદો છે બીજા ક્યાં નામે ઓળખાય, તો આ કાયદો છે કાળો કાયદો. હવે કેમ કાળો કાયદો કીધો એ જોઈએ કે આ કાયદો છે અણી નાખવામાં આવતો હતો. આ કાયદા મુજબ છે ને કોઈ પણ શંકાશીલ વ્યક્તિ છે કે કોઈ પણ જે શંકાશીલ વ્યક્તિ લાગે તો તેની ધરપકડ કરવામાં આવે. કોઈ પણ બાબતની દલીલ કે કંઈ સાંભળવાનું નહીં. કે જેવી કોઈ શંકાશીલ વ્યક્તિ લાગે તો તેનું શું કરવાનું, કે તેની ધરપકડ કરી તેના ઉપર જે મુકદમો છે એ ચલાવ્યા વગર તેને ઘણા સમય સુધી જેલમાં, ઘણા દિવસો સુધી જેલમાં રાખવામાં આવતા. ઘણા દિવસો સુધી જેલમાં રાખવામાં આવતા હતા અને તેના ઉપર દમન ગુજારવામાં આવતું હતું. એટલે કે મોતીભાઈ બરાબર છે કે મોતીભાઈ છે નહેરુના મતે કે વ્યક્તિ આમાં વિચાર, વાણી અથવા વકીલાત છે એ બધોય છીનવી લેવાનો અધિકાર. બરાબર છે કે મોતીભાઈ નહેરુ છે, મોતીલાલ નહેરુના મત મુજબ શું કે વિચાર, વાણી અને જે વકીલાતો હતો એ છીનવી લેવાનો જે અધિકારો હતા એ છીનવી લેવામાં આવ્યા. એટલે આને કાળો કાયદો કહેવામાં આવ્યો. કે શું કે કોઈ પણ શંકાશીલ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવે કારણ જાણ્યા વગર, તેના ઉપર મુકદમો ચલાવ્યા સિવાય ઘણા દિવસો સુધી જેલમાં રાખવામાં આવે છે. આથી મોતીભાઈ નહેરુએ તેથી ગાંધીજીએ આ કાયદાને કેવો કાયદો કહ્યો, કાળો કાયદો કહ્યો ગાંધીજીએ. અને મોતીભાઈ નહેરુએ બરાબર છે કે આ કાયદામાં એ વ્યક્તિ છે એની વિચાર, વાણી અને વકીલાતનો અધિકાર છે એ છીનવાઈ ગયેલો હોવાથી આ કાયદો છે એ કાળા કાયદા તરીકે ઓળખવામાં આવ્યો. પછી કે આ કાયદો છે, આ કાયદાથી સરકારમાં બરાબર છે કે આ કાયદાથી સરકારમાં જે વિરોધી દમન છે કે આ રોલટ એક્ટથી શું મળ્યું કે સરકારના જે વિરોધી દમન બરાબર છે કે એની સત્તા, વિરોધી ઉપર દમન ગુજારવાની સત્તામાં વધારો થયો. બ્રિટિશરોના જે વિરોધી હતા એના પર દમન ગુજારવામાં સત્તાથી વિરોધ થયો. બરાબર કે એની સત્તામાં વધારો થયો. આથી તેના નેતાઓ બરાબર છે કે ત્યાંના નેતાઓ અને પ્રજાએ વિરોધ કર્યો. સભાઓ, સર્કસો બરાબર છે, દેખાવો, આવા બધાય સભા, સર્કસો, દેખાવો, હુલ્લડો કર્યા. પરિણામે દિલ્હી સરકારે ગાંધીજીની ધરપકડ કરી અને પંજાબમાં નેતા કોણ હતા કે પંજાબમાં ડૉક્ટર સત્યપાલ અને કિંચલુની પણ ધરપકડ કરવામાં આવી. આથી આ આંદોલન છે એ ઉગ્ર બન્યું અને સરકારે ઉગ્ર બન્યું અને દમણનો દોરો સરકારે છે આ દમણનો દોરો છૂટો મૂક્યો. બરાબર કે બ્રિટિશરોએ કોઈ પણ છે કોઈ પણ શંકાશીલ વ્યક્તિ છે એનું કારણ જાણ્યા વગર એની ધરપકડ કરવામાં આવી. આથી કાળો કાયદો કહેવામાં આવે છે. અને આ બ્રિટિશરોએ જે એના વિરોધી હતા એના સત્તામાં વધારો થયો. પરિણામે લોકોએ, નેતાઓએ આ કાયદાનો વિરોધ કર્યો. બરાબર છે. અને લોકોએ નેતાઓએ સભા, સરઘસો કાઢ્યા, દેખાવો, આંદોલનો, આયોજન ઘડ્યા અને આમાંથી ગાંધીજીના નેતૃત્વને, એમાં ગાંધીજી છે એને દિલ્હી સરકારે ધરપકડ કરી. અને ત્યાર પછી પંજાબમાં જે કોની ધરપકડ કરી, પંજાબમાંથી કે ડૉક્ટર સત્યપાલ અને કિંચલુની ધરપકડ કરતાં આંદોલન છે વધારે ઉગ્ર બન્યું અને સરકારે દમણનો દોરો છે એ છૂટો મૂક્યો. તો આ હતો રોલટ એક્ટ. કે રોલટ એક્ટ વિશે તમને પૂછાય તો આ રીતે આપણે ટૂંકનોંધ છે એ લખી શકીએ, કાળો કાયદો. હવે ત્યાર પછી આવે છે જલિયાવાલા બાગ હત્યાકાંડ. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતા કે 13 એપ્રિલ 1919. જલિયાવાલા બાગ છે એ હત્યાકાંડ, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો? 13 એપ્રિલ 1919માં. પરીક્ષામાં પૂછાય કે જલિયાવાલા બાગ હત્યાકાંડ છે એ ક્યારે થયું? તો યાદ રાખવાનું 13 એપ્રિલ 1919માં જલિયાવાલા બાગ છે એમાં હત્યાકાંડ થયું. એમાં શું આ ટૂંકનોંધ પણ પૂછાય કે તમને ટૂંકનોંધ આપો જલિયાવાલા બાગ હત્યાકાંડ, તો આપણે લખી શકીએ કે બરાબર છે કે પંજાબમાં કયા નેતાની આપણે કયા રાષ્ટ્રીય નેતા છે એની ધરપકડ કરવામાં આવી હતી? કે પંજાબમાં ડૉક્ટર સત્યપાલ અને કિંચલુની જે ધરપકડ કરવામાં આવી હતી. કે જલિયાવાલા બાગમાં જે પંજાબનું અમૃતસર છે, આ અમૃતસરમાં બરાબર છે પંજાબમાં
આ જે જલિયાવાલા બાગ છે અમૃતસરમાં આવેલો છે અને પંજાબમાં ડૉક્ટર સત્યપાલ અને કિંચલુની પ્રિય નેતાની કિંચલુ છે એની ધરપકડ કરવામાં આવી. પરિણામે પ્રજાએ સભા સરકસો કાઢ્યા અને એની વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું કે એની વિરોધમાં જે જલિયાવાલા બાગ છે બરાબર છે કે અમૃતસરમાં જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું બરાબર છે. અને આ સભામાં ઘણા અસંખ્ય લોકો છે એ ભેગા થયા હતા અને આ સભામાં આ યોજાણી કે આ સભા ભરવામાં આવી જલિયાવાલા બાગના બરાબર છે કે અમૃતસરમાં આ સભાએ કે એના પ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ અને કિંચલુ છે એની ધરપકડ થતાં એ જલિયાવાલા અમૃતસરમાં જે પ્રજાએ સરઘસો વિરોધો જે આયોજન કરી અને અમૃતસરમાં એક સભા સર્કસ રાખ્યું હતું અને ત્યાં લશ્કર લઈ અને જનરલ એડોલ્ફ નીલે બરાબર છે કે ત્યાં લશ્કર લઈ અને કોણ કે જનરલ એડોલ્ફ નીલે પોતે જનરલ ડાયર બરાબર છે કે એ ત્યાં પોતાના લશ્કર લઈ અને પહોંચી ગયો ક્યાં તત કે જલિયાવાલા બાગમાં અને ત્યાં જઈ જલિયાવાલા બાગમાં જઈ કશી ચેતવણી આપ્યા વગર કશી કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર બરાબર છે કે તેના સૈનિકોએ અસંખ્ય ગોળીબાર કરી અને તેના મશીનમાંથી અસંખ્ય ગોળીઓ નીકળી અને ઘણા બધા નિર્દોષો છે આ ગોળીઓનો ભોગ બન્યા બરાબર છે. અને આ જલિયાવાલા બાગમાં આવવા જવા માટે એક સાંકડો જ રસ્તો હતો, ચારે બાજુ ઊંચી ઇમારતો દિવાલો હતી, વચમાં એક અવાવરૂ કૂવો હતો બરાબર છે કે આ જલિયાવાલા બાગમાં ચારે બાજુ ઊંચી દિવાલો હતી, વચમાં એક અવાવરૂ કૂવો હતો અને આ બાગમાં આવવા જવા માટે એક જ સાંકડો રસ્તો હતો અને આ રસ્તે જનરલ ડાયર અને તેના સૈનિકો છે એ ઘેરી લઈ અને ત્યાંથી અસંખ્ય ગોળીબાર ચાલુ કર્યા અને ઘણા લોકો છે એનો ગોળીનો ભોગ બન્યો. અને સરકારી આંકડા પ્રમાણે બરાબર છે કે સરકારી આંકડા પ્રમાણે 379 લોકો છે ને મૃત્યુ પામ્યા જલિયાવાલા બાગમાં અને 1200 લોકો છે બરાબર છે કે 1200 લોકો ઘાયલ થયા બરાબર છે કે જલિયાવાલા બાગ છે આ હત્યાકાંડમાં કેટલા હતા કે સરકારી આંકડા પ્રમાણે 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 લોકો છે ઘાયલ થયા અને જ્યારે કોંગ્રેસ સમિતિ બરાબર કોંગ્રેસના અહેવાલ સમિતિ મુજબ 1000 લોકો મૃત્યુ પામ્યા બરાબર છે કે સરકારના ધારાધોરણ જે આંકડા હતા એમાં 379 લોકો છે મૃત્યુ પામ્યા, 1200 લોકો ઘાયલ થયા. ત્યારે હિન્દી રાષ્ટ્રીય જે હિન્દીઓ છે બરાબર છે હિન્દી કોંગ્રેસનું સંમેલનમાં એના આધારે આંકડા આધારે 1000 લોકો છે મૃત્યુ પામ્યા બરાબર છે. 1000 લોકો છે મૃત્યુ પામ્યા અને અસંખ્ય લોકો છે એ ઘાયલ થયા હતા. આમાં જલિયાવાલા બાગ છે આ હત્યાકાંડમાં જનરલ ડાયર છે બરાબર છે એને આ હત્યાકાંડ કર્યું તો એમાં અંગ્રેજ હન્ટર કમિશનર જે અંગ્રેજ અધિકાર બ્રિટિશ સરકાર દ્વારા તપાસ કરવામાં આવી તો હન્ટર કમિશને જનરલ ડાયર છે એની બરાબર છે કે એની બચાવ યુક્તિ કરી અને તેણે એમ કહ્યું કે અજાણતા આ ભૂલ થઈ ગઈ છે. જનરલ ડાયર છે એની અજાણતા આ ભૂલ થઈ ગઈ છે એ ક્ષમ્ય ગણવામાં આવે છે અને તેને ક્ષમા ગણવામાં આવે છે. અને પાછળથી જ્યારે આ જનરલ ડાયર છે એ ઇંગ્લેન્ડ જાય છે ત્યાં તેને 2000 પાઉન્ડ છે 2000 પાઉન્ડનું ઇનામ આપવામાં આવે, તલવાર આપી એને સન્માન કરવામાં આવ્યું. ત્યારે આ બ્રિટિશ હિન્દુ બરાબર છે કે ભારતની આ હિન્દુ પ્રજાઓ છે આ જોઈ અને ઘણો બધો અન્યાય થયો અને ગાંધીજી છે અને ગાંધીજીને જે અંગ્રેજો પ્રત્યે થોડી ઘણી જે શ્રદ્ધા હતી આ બધી રહી સહી શ્રદ્ધા છે એ ઉઠી ગઈ અને આ આંદોલનથી સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતાનું બળ પૂરું પાડે છે કે આમ જલિયાવાલા બાગ હત્યાકાંડ આ પૂછાય તો તમારે આ રીતે લખી શકાય કે પંજાબ છે એના અમૃતસરમાં ડૉક્ટર સત્યપાલ અને કિંચલુની જે બરાબર છે કે ધરપકડ થતાં એના વિરોધમાં જે સભા સરઘસો ગોઠવવામાં આવ્યા હતા ત્યાં જનરલ ડાયર છે એ પહોંચી ગયો અને કશી પણ ચેતવણી આપ્યા વિના પોતાના સૈનિકોએ અસંખ્ય ગોળીબાર કર્યા. અસંખ્ય ગોળીબારથી અનેક લોકો છે એ મૃત્યુ પામ્યા. સરકારી ધારાધોરણ પ્રમાણે 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 ઘાયલ થયા. અને જ્યારે હિન્દી કોંગ્રેસ સમિતિ દ્વારા 1200 લોકો છે એવું મૃત્યુ પામ્યા એવું જાણવા મળ્યું. અને આમાં પાછળથી બ્રિટિશરો દ્વારા જે તપાસ કરવામાં આવી
ત્યારે જાણવા મળ્યું કે જનરલ ડાયરથી અજાણતા ભૂલ થઈ ગઈ છે, આને ક્ષમ્ય ગણવું. અને પાછળથી જનરલ ડાયર છે એ ઇંગ્લેન્ડ જતા તેને પાછળથી 2000 પાઉન્ડ છે એનું ઇનામ આપી સન્માન કરવામાં આવે છે, હાથમાં તલવાર આપીને સન્માન કરે છે. આથી હિન્દુસ્તાનોને ઘણો બધો અન્યાય થયો અને ગાંધીજીને જલિયાવાળા બાગ થયો એમાંથી જે અંગ્રેજો પ્રત્યે થોડી ઘણી રહસ્યસહી જે શ્રદ્ધા હતી આ ડગી ગઈ. આના કારણે જલિયાવાળા બાગ હત્યાકાંડમાં સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતાનું બળ છે એ પૂરું પાડ્યું. આ હતો જલિયાવાળા બાગ હત્યાકાંડ. હવે પછી આપણે આગલા લેક્ચરમાં અભ્યાસ કરીશું. અસ્તુ.